અરવલ્લી જનતાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ. વધુ રૂપિયા કમાવા તેમજ બચાવવા માટે હલકી ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ કરી મેઘરજના સિસોદરા અદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતનું નવીન મકાન કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટર કે સરકારી બાબુઓની મિલીભગતના લીધે જર્જરિત અને બિનઉપયોગી હાલતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ખરેખર કોના પાપે જનતાને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? શું કહે છે તેના જાગૃત નાગરિકો? જોતા રહો અજય એ ભાટિયા સાથે. અલ્પેશ ભાટિયા, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી. પટેલ દિલીપ કુમાર વાલાભાઈ મારું નામ છે. હું અદાપુર ગામનો વતની છું. અમારા ગામમાં આ એક વર્ષોથી બનાવેલી છે ગ્રામ સિસોદરા અદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત કહેવાય છે, જે 4 ગામડોને આવરી લે છે. પણ એને લાખો કરોડના ખર્ચે બનાવી છે, તો પણ અત્યારે એની હાલત એકદમ કંડમ છે અને જે એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. અને અત્યારે હાલમાં અમારા ભાડાના મકાનમાં જે ગ્રુપ ગ્રામ પંચાયત ચાલે છે, એ ગ્રુપ ગ્રામ પંચાયતમાં લોકો આવે છે, બિચારા તડકામાં ઊભા રહે છે, બહુ પરિસ્થિતિ ખરાબ છે. અને જે અદાપુર ગ્રામમાં પંચાયત ચાલે છે તે પંચાયતમાં પણ વ્યક્તિઓને બેસવાની કે ઊભા રહેવાની કોઈ સગવડ મળતી નથી. આ એક શોભાના ગાંઠિયા જેવી ગ્રુપ ગ્રામ પંચાયત બનાવી દીધી છે, જેનો કોઈ વિકાસ તેની અંદર ઊંધા દરવાજા છે, એની અંદર કોઈ પણ પ્રકારનું મટીરિયલ બી સારી રીતે યુઝ કર્યું નથી. અને એનો વિકાસ તમે જુઓ કે આગળ કેટલાક ઝાડવા ઉગી ગયા છે, કેટલું બધું તમે આગળ એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમ પંચાયતની અંદર નવી બનાવેલી છે તો ભાઈ પડી જવાની સંભાવના છે, અંદર કોઈ જવા માટે તૈયાર નથી. તો આનો કોઈક ખુલાસો થાય અને જેનું કોઈક આગળ પગલાં લેવાય તે માટે અમારે આટલી વિનંતી. આ કેટલા સમયથી પંચાયત બનાવી છે? પંચાયત બનાવે લગભગ 4-5 વર્ષ ઉપર થઈ ગયા છે. અત્યારે હાલ પંચાયત ક્યાં છે તમારી? અત્યારે ભાડાના મકાનમાં ચાલુ છે.